વીમા પોલિસીના પૈસા પરત અપાવવાના બહાને ₹11.3 લાખની છેતરપિંડી કરનાર ટોળકીને સુરત સાયબર સેલે ગોવા ખાતેથી ઝડપી પાડી. વર્ષ 2021-23 દરમિયાન લીધેલી જૂની પોલિસીના નાણાં પરત મેળવવાના નામે ફરિયાદી સાથે ₹11,03,495ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. છેતરપિંડીના નાણાં એટીએમ દ્વારા વિડ્રો કરીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને 15,000 થી 20,000નું કમિશન મેળવતા 3 સાગરીતોની ધરપકડ કરવામાં આવી. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકોએ એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણે ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેઇન તો ઉબર રાઇડ અને ઓલા વગેરેનું કામ કરે છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.